જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે બાળ હનુમાનના સાનિધ્યમાં ઉપસ્થિત આપણા પડોશી જિલ્લાના માનનીય લાડીલા ધારાસભ્ય શ્રી વિમલભાઈ તથા ઉપસ્થિત સર્વ આગેવાનો, જાનૈયાઓ, માંડવિયાઓ તથા આ સમસ્ત સર્વજ્ઞાતિ સમાજના આગેવાનો, રમેશભાઈ ના આયોજન છેલ્લા 10-15 વર્ષથી હું જોઈ રહ્યો છું. સમગ્ર સમાજને સાથે રાખી આ રમેશભાઈ અને પોલીસ શક્તિ યુવક મંડળ સતત સામાજિક રીતે કેટલા આપણે સહભાગી સૌને થઈ શકીએ તેવો સુંદર વિચાર સાથે તેઓ ખરેખર આ સમૂહ લગ્નનું આયોજન કરે છે. સમૂહ લગ્ન એ અત્યારના સમાજની આ મોંઘવારીમાં અને ખાસ કરીને અત્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આ ખરેખર તાતી જરૂરિયાત છે અને આ જરૂરિયાતનું ખરેખર સુંદર રીતે આયોજન કોળી શક્તિ યુવક મંડળ રમેશભાઈ અને તેમની ટીમ કરી રહી છે. તેમને ખરેખર ધન્યવાદ આપવા પડે એમ છે. ઉત્તરોત્તર આ યુવક મંડળ અને સમાજ પ્રગતિ કરે અને સર્વ સમાજને સાથે રાખી કાયમ આવા સુંદર આયોજન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. સર્વ જ્ઞાતિના ભાઈ બંધુઓ ખૂબ ખૂબ ધન્યવાદ. વર્ષોથી રમેશભાઈ સમૂહ લગ્નનું આયોજન કરે છે. તો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની અંદર જે લોકોએ સમૂહની અંદર ભાગ લીધીને હિન્દુ સમાજની એકતા અનુસાર એ સાથે રહીને કામ કરવાની ભાવના નિર્માણ થાય અને આવા લોકો ઘણી વખત આપણે એક નબળા છે હિન્દુ સમાજની કે જ્યારે ભેગા થાય ને તે ટોળાની જેમ પોતાનું વાત છે પણ એકતા થઈને એકતા કામની અંદર ભાગ બોલવો જોઈએ એ બોલી શકતા નથી. એ આપણા હિન્દુ સમાજની એક અનુતા થોડી ખામી છે. એટલે જરા કેવું પડે. ઘણી વખતે આપણે કીધું ભાઈ જરા બોલો, જરા જોરથી બોલો, તાળી પાડવો. મહેમાનો ક્યાંયથી આવતો હોય, આપણે સહયોગ આપતો હોય, મહેનત કરતો હોય, સમૂહમાં જોડાયેલા હોય તો સંઘ શક્તિ કલિયુગે એ સમાજમાં અંદર જો શક્ય છે ને તો જ એક આગળ વધી શકે. માટે આપણે નમ્ર વિનંતી છે સમૂહની અંદર કે કોઈ ભૂલ થઈ હોય સમાજ લગ્નની અંદર તેમાં સાથ સહયોગ આપશો. બીજું સાહેબ કેવું નથી કારણ કે મારે કોળી સમાજ વિશે કહેવાનું. કોળી સમાજ કોણ છે? મારા હાથનો પરિવાર છે. મારા હાથે કોણ હતા એની વિશે એટલે જાજુ કેવું નથી એટલે કહેતો નથી કારણ કે અલગ તબિયત હિસાબે કોળી સમાજ છે એની અનુસૂચન જોઈએ, એકતા જોઈએ એ નથી. આપણે જે બોલવા જોઈએ, ચાલી પાડવી જોઈએ તો એ જય શ્રી રામ કોઈ બોલતા નથી. એટલે ક્યાંય આપણા હિન્દુ સમાજની ખામી છે દૂર થાય હિન્દુ સમાજની અને ભગવાનની હવે આપણી શક્તિ આપે હિન્દુ સમાજની અને રાષ્ટ્રની અંદર આપણે આગળ વધીએ એવું પાસે પ્રાર્થના કરી. હનુમાનજીની સરસ સાનિધ્યમાં નીતિ પ્રવીણ નિગમે આગળ શાસ્ત્ર બુદ્ધ રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચાર્પિત ક્લેવર નેત્ર કેન્દ્ર શ્રી રામદૂત હનુમાન જય હનુ જય બજરંગ. પધારેલા મહેમાનો, કોળી શક્તિ યુવક મંડળના મેમ્બરો તથા સુમન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વરકન્યા પક્ષના બધા મહેમાનો, સમૂહ લગ્ન એટલે આજ આનંદ, આજ ઉમંગ, આજ સુનેરાત ને સખી હમારી ગોઠ में दूधे टूटा में रण जीते कंकण बंधे न पुत्र वधाए सार आतरण वाना शुभे कोण रन कने कोण राव 43મું સમૂહ લગ્ન આયોજિત કરેલ છે એ બદલ રમેશભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારના મોંઘા લગ્નોના સમયમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડીજે, ફટાકડા આવું બધું થાય, બ્યુટી પાર્લરવાળા લઈ જાય એના કરતાં સીધા અને સિમ્પલમાં જેમ વિમલભાઈએ કીધું એમ 5 લાખ રૂપિયાનો બચાવ કરે એ રીતે બધાની સેવા કરે એ બદલ રમેશભાઈની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને બાળા હનુમાનના આશીર્વાદ. અહીં પધારેલા તમામ મહેમાનો અહીં ઉપસ્થિત થવા માટે એમનો હું પણ આભાર માનું છું. આપણા રમેશભાઈનું અને આપણા જે યુવક
મંડળનું જે કામ છે એ ખૂબ જ અદ્ભુત રહ્યું છે. અત્યાર સુધીમાં એમણે ઘણા આયોજન કર્યા અને બધા સફળ આયોજન કર્યા અને મારી પણ એમને હંમેશા શુભેચ્છા અને સાથ સહકાર રહેશે કે આપ આવા ને આવા આયોજન કરતા રહો અને આવીને આવી દીકરીઓને રાજી રાજી કરતા રહો. અસ્તુ. સમાજ તમામ મંચસ્થ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરું છું અને રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું આયોજન કરતા રહે અને બધાને ફોલો કરે એવી વિનંતી. તથા બહેનો ધ્યાન આપજો. હવે આપણા સમારંભના અધ્યક્ષ શ્રી વિમલભાઈ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય આવ્યા હતા. એ અમારી જ્ઞાતિના છે. હવે એને અમે દર વખતે બોલાવીને તો એ આવે છે. એને એવી લાગણી છે કે ભાઈ તમે મને છૂટાવ્યો છે તો મારે થોડાક કાંટું મુકામ ન આવું. એટલે એ સમય ગમે જ કાઢી અને અમારી પાસે આવે છે. હવે આ સન્માન માટે આપણે વિમલભાઈ તો વી ગયા હતા ને, પણ એને જે અમે જે વાત કરી તાળીઓના ગડગડાટથી વધાવવાના, હવે તો એ તો છે નહીં, પણ કાંઈ વાંધો નહીં, આપણે એને વધાવવા જઈએ. તાળીઓના ગડગડાટથી વિમલભાઈ ચુડાસમાને વધાવવા જઈએ. હા બરોબર છે, હવે બરોબર. એટલે એને એમ થાય ને કે આ માણસો તો ઠીક, પણ હું ઉઈ ગયો પાછળ થોડો ચાલુ રાખીશ. હવે આ સમૂહ લગ્નની માલિકો તમે પધાર્યા છો. આ સમૂહ લગ્ન છે ને ભાઈ, સમૂહ લગ્ન એનું નામ જ સમૂહ. સમૂહ એટલે તમે અને અમે. આ સમૂહ લગ્નની માલિકો તમે અને અમે સાથ સહકાર ન આપીએ તો સમૂહ લગ્ન કોઈ પાર ન પડે. શું કામ? કારણ કે તમને ખબર છે કે આપણી ઘરે 5 મહેમાન આવ્યા હોય ને ભાઈ, 5 મહેમાન આવ્યા ને તો બરણી દીધી હોય ને ઘીની તો ભૂલી જઈને ખાલી થેલી લઈને ગયા જાય. અને આ તો આપણે ભાઈ આજે નવ લગ્ન છે. નવ લગ્નની અંદર આજે અમારા રમેશભાઈ ગોયલ છે એ 1987 થી આ સમૂહ લગ્ન કરતા આવ્યા છે, પસંદગી મેળા કરતા આવ્યા છે. અને રમેશભાઈ ગોયલને એમ તમને લાગે કે સમૂહ લગ્ન, ના, સમૂહ લગ્ન નહીં, પસંદગી મેળા કરે. અને કોઈને કાંઈ તકલીફ હોય ને અમરેલીની તો તમે ફોન કરીને તો રાતે 2 વાગે રમેશભાઈ ગોયલ આવે. એટલે રમેશભાઈ ગોયલ જે છે ને ભાઈ, રમેશભાઈ ગોયલ એ આવે, પણ એનું જે સન્માન કરે છે અને જે માણસો ઘણા વાતો કરે છે એમ નહીં. ઓલો શ્રાવણ મહિનામાં જે હાથી આવ્યો ને, હાથી નીકળે ને શહેરમાં, તે કેવો મસ્ત હાલ્યો જતો, પણ કૂતરા ભણતા હોય ને તો એ હાથી હાલ્યો જ જાય. એમ રમેશભાઈ ગોયલ જે છે ને અમારા એટલા વર્ષથી કામ કરે છે, તો આ રમેશભાઈ ગોયલને તાળીઓના ગડગડાટથી વધારવા જોઈએ. રમેશભાઈ ગોયલ, હવે રમેશભાઈ ગોયલ જે આ કામ કરે છે, અને ભાઈ 2 વર્ષ પહેલા રમેશભાઈ ગોયલ જે છે એમના ઘરના આરતીબેન, હવે એમાં જે અહીંયા ભાષણ કરવા માટે ઘણા માણસો છે. અમારા ગોવિંદ બાપા રાઠોડ જે બગસરા આવે છે એ તો અમે એને ભીષ્મ પિતા કહીએ છીએ. શું કામ? કે હવે એની ઉંમર અને આ આટલા વર્ષોથી આ કામ કરે છે. એટલે ગોવિંદ બાપા જે રાઠોડ છે, એટલે એના માટે અમે ધન્યવાદ એટલા માટે આપીએ. ગોવિંદ બાપા રાઠોડ એ છે ને જય સ્વામિનારાયણનો પંથ પડે છે, પણ એ ભગવાન જ છે અમારા, તો અમારી જ્ઞાતિમાં. હવે આવું કામ જે કરતા હોય ને ભાઈ, તો ગોવિંદ બાપા રાઠોડ જે છે બગસરાના, એને બધાને તાળીઓથી વધાવવા જોઈએ. ગોવિંદ બાપા રાઠોડ. હા બરોબર. હવે એમ થાય ગોવિંદ બાપા કે ના હું અહીંયા આવ્યો છું તો બરોબર છે, કાંઈ વાંધો નહીં. ગોવિંદ બાપા રાઠોડ. હવે આમાં તો અમારા જે બાપુ છે મંદિર માલિકો, એ આશીર્વાદ આપશે. બૈરા ભાગરે છોકરીઓ કન્યાદાન જે આપે એની માલિકો જે જીતપુરથી પધારેલા છે, આ જે બેંકમાં નોકરી કરે છે એ બધાને આપશે. અને બીજું કોઈને કાંઈ દેવાનું હોય એ અહીંયા બેસાડીને આપે છે. હવે આ પસંદગી મેળો, સમૂહ લગ્ન, અને એક લગ્ન છે ભાઈ જાહેરાતમાં, બીજા એક અમારે લગ્ન સમૂહ લગ્ન છે એની તારીખ છે 10/5/2026 રવિવાર. કોઈને સમૂહ લગ્નમાં જોડાવવું હોય તો તારીખ યાદ રાખજો, 10/5/2026 રવિવારના રોજ અમે લગ્ન રાખ્યા છે સમૂહ લગ્ન. આ જગ્યા ઉપર અમે બાલ હનુમાનજીના મંદિરમાં હું કામ ભાઈ લગ્ન કરાવી છે? એટલા માટે કે આવી પવિત્ર જગ્યા મેં તો ક્યાંય જોઈ નથી. શું કામ? અહીંયા તોય જો રુદ્રેશ્વર મહાદેવ, બાલ હનુમાનજી, અને આ જે શંકર બાપાનું જે મંદિર છે રુદ્રેશ્વર મહાદેવ એની માલિકો, અને બાલ હનુમાનજી. આ બાલ હનુમાનજી છે ને ભાઈ જાગતા જો એ ગજા લઈને જ બેઠા હોય. હવે એમાં અમે જો આટલા વર્ષે લગ્ન કરવી છે, કોઈ દીકરી કે બેનનો કોઈ દી એમ નથી કીધું કે મારે અહીંયા હાર ચોરાઈ ગયો કે પાકીટ ચોરાઈ ગયું. શું કામ? કે આ બાલ હનુમાનજી છે ને ભાઈ એ બહુ ધ્યાન રાખે છે. અને અમે તો કેવી છે સીસીટીવી કેમેરા લગાડેલા છે. તમને કોઈ ન દેખાતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ સીસીટીવી કેમેરા છે એટલે હજી સુધી કોઈ વસ્તુ ગઈ નથી અને જાશે નહીં. અને આ મંદિર જે મંદિરમાં